તમારા ટોલા વિખે ટોલો નથી મને કે આ તમારા ટોલા કાઢવાનું ચાલુ કર્યું. પહોંચવા આવ્યા ને આરતી ચાલુ થઈ ગઈ. ચાલુ ત્યારે જય ગંગે મૈયા ચાલુ 7 મિનિટની આરતી થઈ. અહીંયા ફટાફટ પહોંચવું છે. તમને અવાજ પણ આવતો હશે. જલ્દી જલ્દી ઉતાવળ. અમારા માટે અમારો મોબાઈલ જ બિઝનેસ છે તો એને પણ સ્નાન કરાવી દઈએ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. અત્યારે આવ્યા છીએ અમે અહીંયા ગંગા મૈયા પાસે સવારમાં સ્નાન કરવા માટે. સ્નાન ખાલી ધમુ અને અશોકભાઈ ને એ લોકો જ કરવાના છે. હું અત્યારે નથી કરવાની કેમ કે અત્યારે બહુ બધી મને ઠંડી લાગે. મેં અંદર બાથરૂમમાં નાઈ લીધું. મેં કીધું હું છે ને બપોર પછી નાઈશ. બપોરે ફૂલ તડકો હોય ને એટલે મજા આવે. બહાર સીધું નીકળી જવાનું નાઈને એટલે સીધો તડકો લાગે એટલે પાછા હતા એવા ગરમ થઈ જાય. એટલે હું અત્યારે નથી નાવાની. અત્યારે ધમુ નાવા માટે જાય છે તો ફટાફટ ચાલો ધમુનું શૂટ લઈ લવી નાઈ દઈએ. ગંગા મૈયાને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે તમે બધા જ ખુશ રહો. હું નાવા જઈશ ને ત્યારે તમારા લોકોના નામની હું ડૂબકી મારી લઈશ. ડૂબકી આવડતી નથી પણ તો પણ ટ્રાય કરશું. રાહુલ વિચારે છે એટલે વધારે લાગશે. આપણને ખબર છે આવીને પડી જવાનું એટલે રાહુલ વિચારે છે કે જાઉં. અમે બહાર હતા ત્યારે એમ કેતો હતો મને કાંઈ નહીં થાય. 2 કલાક નાઈ શીખે હું. ચાલો ગંગા મૈયાનું હું દર્શન કરી લઈએ. હવે જઈએ. ગાઈસ આજે પાણી છે ને ગંગા મૈયાનું એટલું મસ્ત છે ને, નકર હર વખતે આવીને તો ફૂલ આવતા હોય અને થોડોક ને એવું સુકાઈ ગયેલા આવતા હોય. પણ આજે તો છે ને કોઈ વસ્તુ નથી. એકદમ પાણી પણ એકદમ વ્હાઈટ છે અને સાવ ઉપર સુધી છે. બાકી છે ને પાણી સાવ છે ને નીચે સુધી હોય છે. મતલબ અહીંયા ઉપર સુધી નથી આવતું એમ. આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ જોયું અહીંયા સુધી પાણી આવતા. અમારા માટે અમારો મોબાઈલ જ બિઝનેસ છે તો એને પણ સ્નાન કરાવી દઈએ. પહોંચે ગંગા કિનારે વાઇબ્રેશન આવે એનું. ગંગા એટલે આ ભાઈ આમ જો ના બેઠા આમ અંદર ભાઈ અંદર આમ. હાલો હાલો એને તો ધ્રુજારી આવતા ગવા હે. 15-20 મિનિટ નાવું પડે ને એવું થોડું હાલે. में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे ओ जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया भागो ये क्या हुआ भाई भाई रे मसी तो बाहर रे એટલે ગાઈસ ધમુએ અશોકભાઈ રાહુલભાઈ એટલી ડૂબકી મારી ને બધું કવર થઈ ગયું. એટલી ડૂબકી મારી બધા માટે મારી લીધી. આમ જો આ ઠંડીનો કમાલ. બધા વ્લોગર જ છે. હું મિની વ્લોગ બનાવું, અશોકભાઈ વ્લોગ બનાવે, રાહુલભાઈ વ્લોગ બનાવે, ધમુ પણ વ્લોગ બનાવે. વાહ 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 મજા આવી ગઈ. કામ જોવું હું શીખું છું. પાણી આમ થાય. ભાવનગર થી ટ્રીપ આપણે 0 કરી હતી. 1400 કિલોમીટર 1401 કિલોમીટર 1.5 કિલોમીટર આશ્રમ પહોંચી ગયા હરિદ્વાર. નાસ્તો કરવા માટે ગાડીમાં ફ્રૂટ પડ્યું તો થોડોક નાસ્તો કર્યો. 9 ફ્રેશ થઈ ગયા. બહુ મસ્ત ફીલ થશે ગાડીમાં બેહવાનું. એસી નથી ચાલુ, ગરમી હીટ થાય ને
રાહુલનો મોબાઈલ ઈ રૂમની બહાર મૂકીને ગયો હતો, એને નાવા ગયો, એને યાદ નથી કે મોબાઈલ ના પડ્યો હતો. એ મોબાઈલ મેં લઈ લીધો અને મોબાઈલ મેં સ્વિચ ઓફ કરી નાખ્યો છું. તો હું એની સાથે પ્રેન્ક કરું છું કે શું કરે છે એ જોઈએ. ભલે મોબાઈલ ક્યાં એનો? મેં મોબાઈલ સંતાડીને રાખ્યો છે, આમ જુઓ અત્યારે અહીંયા છે, નીચે છે. રાહુલભાઈ અત્યારે અશોકભાઈ ના માંથી ફોન કરીને ફોન ગોતે છે. અહીંયા હોર્ન માર્યું તો હામું ન જોઈએ કે હું તમને શું કે મામા ગાડીમાં હોર્ન મારે છે તો હામું ન જોઈએ, એટલો એમને ફોનમાં ઓલું છે. તમારો ફોન ક્યાં ગયો? ફોન ક્યાં ગયો? હજી ગોતે કપડામાં જોવો કે નહીં? હા કપડામાં. હાલો હું જાઉં અને વિડીયો શૂટ કરું છું. હું આવું કમો રાહુલનો ફોન કાલે ખોઈ ગયો ને પાછો આજે ખોઈ ગયો. શું થયું? ક્યાં મૂક્યો તો? ક્યાં મૂક્યો તો? ક્યાં? ઈ જ નથી યાદ અમને. નાન પીડ્યો ને ઘાટે ઘાટેથી વ્લોગ બનાવતો તો આવ્યા. તા કપડા આમ શું કરતો આની હેઠે નથી ને સાવી કોક ફોન કરો ને પણ ફોન લાગતો નથી. વાહ કપડા મસ્ત, આપણે પેન્ટ બીન સેમ છે, થોડુંક અલગ. હે રાહુલ નો ફોન ખોવાઈ ગયો ગાઈસ, ફોન કરો તો. ફોન લાગતો નથી. થોડા ક્ષેત્રની બહાર છે. એકી જાતનું ક્ષેત્ર જ નથી આવતું. ના તૂટ બોલે ગયો છે. કેમ? ગોતો મોબાઈલ ગોતો, એમાં કપડા નથી રહી ગયો ને? કપડામાં નાખ્યો જ નથી. આ બેગમાં કદાચ રહી ગયો હોય તો. શીશો. હે શીશો. રાહુલ શીશો. ફોન સ્વિચ ઓફ. હાથમાં આવી ગયો. સીસીટીવી કેમેરા ખોલે. સીસીટીવી નથી, શું ખોલાવે? ફોન મૂક્યો તો કે એ નથી ખબર. ઈ જ નથી યાદ અમને. પંખો તો બેન કરો, પંખો. બાથરૂમ તો બેન કરો. બાથરૂમ ની એવા બધી અહીંયા આવે. બાથરૂમ માંથી ને ફોન ના જોઈ લીધું મેં. જોઈ લીધું. હા તો બહાર જ જોવા દે. આમ હાલીને આવ્યો ને પીડ્યો નથી ને, જોઈ આવો. રાહુલ જાય છે મોબાઈલ ગોતવા માટે. ક્યાં મુકાઈ ગઈ નથી ખબર એને. ડોગ છે ને કરડે મોબાઈલ મળતા હોય ઇન્જેક્શન મારવા જોઈએ. મોબાઈલ ઠેલા બેલા નથી નાખી દીધો ને? બધું ઠલવી નહીં ચાલ. કામ કરો ઠેલો ખાલી કરી નાખો. ઊંધો કરી નાખો, ઊંધો એટલે ખબર પડે ને. તૂટી જાય એમાં નીકળશે. ગાડલા કોસા. હા હું રો ઈ બરોબર. હવે ઠેલો ખાલી કર્યો તો નથી નીકળવાનો. પતિ ગઈ અંદર થોડો હોય નથી. આવો ઠેલો ખાલી કર્યો તો ન મળ્યો. હેડ એન્ડ શોલ્ડર નીકળ. કાઈ કે નથી કરતો. હા. કાયું. ભાઈ તું હાસી મોકો. મોબાઈલ પડ્યો તો બહાર પારીએ. બારે મૂકીને ગયા તા, એમ થોડું મૂકીને જવાય. હા કેમ મને ખબર હતી કે મુકાઈ ગયો ગમે જાય. અહીંયા બહાર પડ્યો તો. અહીં કેટલા લોકો આટા મારતા હોય. બસ સડી જાત ને આગળ કામ. હું તો કહેતો સાબદા ને માતાની ગંગા મૈયા ડાયટ કે ગોતે. મોબાઈલ સડી ગયો ડાયટ કે હતી. આશ્રમમાં જ મહાદેવ છે તો મહાદેવને બધાય ચારે ચારે અમે થઈને પાણી ચડાવી દીધું. બાપરે ગંગાજળ કા રોજનું ગંગાજળ ત્યાંથી ગંગા મિયા સામે છે ત્યાંથી ભરીને લાવે રોજ અને મહાદેવને ચડાવે. આ વખતે તો હરિદ્વારમાં છે ને અત્યારે ટ્રાફિક જ નથી દેખાતું, કેમ કે અત્યારે બધા જ છે ને કુંભમાં પ્રયાગરાજ છે, એટલે અહીંયા તો સાવ ઓછું ટ્રાફિક છે. પલકને ચા પીવો છે, ચા પીવા માટે દૂધ મંગાવ્યું છે. એ દૂધ લેવા કાકા ગયા છે પણ હજુ આવ્યા નથી. તો દૂધ જ ખાલી નથી, બાકી ગેસનો ચૂલો લાવેલા છે, ખાંડ ભૂકી બધી જ વસ્તુ. પીઝાનો પણ સામાન બધો હારે છે કે પછી છે ને જયારે ફ્રી હોય ને ત્યારે પીઝા ને એ પણ બધું બનાવશે. દૂધ લઈને કાકા આવી જાય ને તો બજારમાં જાય, બાકી તો પછી નહીં આવે તો જવું તો પડશે જ ને. જોઈએ થોડી વાર રાહ જોઈ, કલાક થઈ ગયા એને. સપના ટૂટા ફાઇનલી ગાઈસ તો ચા બની ગયું. ગુજરાતનો ચા, ઈ પણ હરિદ્વારમાં આવીને. ચા પી લીધો, વાસણ ઉટકી નાખો. વાસણ ઉટકી નાખું? હું કરું તું તો એમ કે વાસણ કરી લઉં. કેમ ગાવીએ ને ભાષા આપડા દેશી.
અશોકભાઈ ની લોકો વાસણ ઉટકવા જતા હતા. હા ઓ કેમ કે અશોકભાઈ રેવા દો હું અમે કરી નાખશું. ફોર્માલિટી કરતો તો અશોકભાઈ સારું લગાડતો હતો. આંખ દુખે છે તો એટલો મોજમાં છું, નો દુખતી તો આની કરતા ડબલ મોજમાં હોત હજી. અશોકભાઈ ની આંખ તો પેલા કરતા સારી થઈ ગઈ છે. કાલ તો આંખ ખુલ્યા ભેગી આહુડા ચાલુ થતા હતા, ધોરિયો થતો હતો, તમને ખબર હશે ઓલા બ્લોગમાં. અત્યારે ખાલી ઘાટ પર ચાલવા જઈએ છીએ ને કાલે એમને ફોટોગ્રાફી કરીએ અને કાલનું ખરીદીનું રાખ્યું છે. અશોકભાઈ મજા નથી, આજે રેસ્ટ કરી લો અને રેસ્ટ પાછું મારી નથી. હું આ લગભગ 3 દિવસથી 1 કલાક જ હોઉં છું. ફોટોગ્રાફી કરવા ગયા હતા પણ તડકો હતો એટલા માટે ફોટા સરખા આવ્યા નહીં. તો અત્યારે સ્નાન કરવા માટે જાય છે. હું બાકી હતી એટલે અત્યારે મારા હિસાબે બધા પાછા બીજી વાર સ્નાન કરવા જાય છે. બધાએ જૂના કપડા પહેરી લીધા, પણ આ કપડા સુકાણા નથી. તેમ લાગે ફ્રીજમાં ગળી ગયા, એમ ઠંડુ લાગે ને, મિદ્રું ભીના છે. ચાલો પલક આતાને પાપ ધોતાવી. હું પાપ કરતી જ નથી. તો આ તો હું કહેવાય એવા માણસો ફટકે તો પાપ કરું. હા હું પાણી ઓછું થઈ ગયું. પેલા ઉપર સુધી પાણી હતું, અત્યારે પલકનો વારો નાવાનો તો પાણી ઓછું થઈ ગયું. હાલો નાવાનું છે એટલે નાવાનું છે ફાઇનલ. બોટલ લઈ લો. બોટલ નહીં, બોટલમાં ખાલી પાણી ભરવાનું. શું તો હમણાં ડૂબકી મારી સ્પેસ તમારા માટે ને મારા માટે. ગાઈઝ અમે લોકો નાઈને આવી ગયા અને હું તો 2 વાર નાહીને પલક 1 વાર નાહી. ઠંડી ચડી ગઈ ક્યાંની, સાલ પણ સાથે લઈ લીધી. બોલો એટલી બધી ઠંડી લાગી. નાઈને આવ્યા પછી ઠંડી જરા પણ નહોતી લાગી. પણ રૂમ અમારો એવો છે ને કે રૂમ ઠંડો રહે છે. અશોકભાઈ નું એ લોકોનો રૂમ ગરમ રહે છે, અમારો ઠંડો રહે છે. શું કામ રહે છે એ કઈ ખબર નથી. કદાચ અમારા રૂમ ના ઉપર બરફ પાથરો હોય તો ખબર નહીં. રૂમ ની થોડીક ઇસ્યુ છે કે અમારો રૂમ છે ને ફૂલ ઠંડો રહે છે. ઉપર શું છે જોવા જવું છે. ઉપર એક ડોગ રહે છે અને બધાને કરડી ખાય છે. અત્યારે નીચે છે તમારે છે એને બાંધેલી જ હોય વધારે કૂતરી છે, બટ કઈ વાંધો નહીં. ચાલો હા અત્યારે હડકી પોળી જવાનું છે. હમણાં થોડી વચ્ચે વારમાં 1-1.5 કલાક પછી આરતી શરૂ થશે એટલે ત્યારે આરતી લેવા જવાનું છે. ચાલો તો તમને આરતીના દર્શન કરાવીએ. એ નાનો અમથું છે હાવ. પડ્યું હોય કે મજા આવે એને તેડી લઉં. પડ્યું હોય તો એ પકડી તો જો બેઠો ઈ. કેટલું નાનું છે જો હવે દેખાય તમને, સાવ પાંદડા જેવું છે. ઝૂમ કરો તો મોટું લાગે. ક્યુટ છે. શું વિચારે છે હવે એ તો મગજમાં જઈને જાવું. હવે આમ તમે ગોતો તો ગોતી પણ ન જો ક્યાં છે. રસ્તામાં જતો આવું ઝાડું અમને જોવા મળ્યું. આ શેનું? સોરા છે ને, બંને નાખો ને. આજે ચોરા બટેટા કરવાના છે એટલે અહીંયાથી તોડી લ્યો એટલે ચોરા બટેટાનું શાક સારું બને. ગાઈઝ મને કોમેન્ટ કરીને કહેજો ને આ જે ઝાડવું છે શેનું છે. ગંગા ઘાટ ઉપર જેટલી પણ શિવલિંગ છે ને હું તમને એના દર્શન કરાવું છું. મોટો પીપળો જોવા મળ્યો અને ઈ પીપળો સ્નાન કરવા જાય છે. આ બધી ડાળખી ગંગા મિયા પાસે નમી ગઈ છે. તમારા ટોલા વિખે ટોલો નથી મને એકે. આ તમારા ટોલા કાઢવાનું ચાલુ કર્યું. એ હાથ આપો તો હાથ મિલાવે. મારા પકડી એમ તો ગળા મારા પકડી. મારા હર પહોંચવા આવ્યા ને આરતી ચાલુ થઈ ગઈ. ચાલુ ત્યારે જય ગંગે મૈયા ચાલુ. 7 મિનિટની આરતી થઈ. અહીંયા ફટાફટ પહોંચવું છે. તમને અવાજ પણ આવતો હશે. જલ્દી ઉતાવળ. પબ્લિક તો જો ગજબ છે, પણ આજે ટ્રાફિક ઓછું છે. આરતી લઈ લીધી. આરતી લઈને અમે બજારમાં આટો મારવા નીકળ્યા હતા. પલક કે મારે બજારમાંથી ચાલુ, કેમ કે મારી પાસે જે 1 થી 14 મુખીની જે હાથમાં પહેરવાની કાંડું છે ને રુદ્રાક્ષનું, એ લૂઝ પડ્યું તો ફિટિંગ કરવા માટે પછી કાલે લેવાનું છે. ઉભારો બુલેટ વયું જાય પછી વાત કરું. તો બુલેટ વયું ગયું એટલે એ કાંડું છે ને કાલ બપોરે થશે. તો કાલે 1 થી 14 મુખીની માળા મારી છે ને એ જ લેવાની છે બપોરે. તો બપોરે કાલની ખરીદી કરશું કાલે. તો અત્યારે
ઘરે જઈ છે ચાલતા ચાલતા. અમે રિક્ષા પકડશું. હું દાંત કાઢતી હતી મારા. એનું ધ્યાન બ્લોગમાં નથી. આ દુકાને છે ને ઓલા દુકાને છે ને ઓલી દુકાને છે ને આમ છે. હું લેતી કાંઈ નથી કેમ કે અહીંયાથી બધું આપણે લઈ લીધેલું છે એટલે હું કાંઈક જોઉં છું કે નવું કાંઈ આવ્યું પણ નવું કાંઈ નથી નવો તો હું શું, લેવું કાંઈ નથી. હું જૂનો થઈ ગયો. સાચી વાત છે. કહાઈ ગયો? સાચી વાત છે. કાળિયો થઈ ગયો. સાચી વાત છે. કાળી થઈ ગઈ. સાચી નથી વાત. હા હા બોલ બોલ. ધ્યાન એનું ક્યાં નીકળી જોજો બજારમાં. એ ઓલો જોવું હોય તો ઉપર. આજે જરા પણ ટ્રાફિક નથી હરિદ્વારની બજારમાં. ચાલો હવે રિક્ષા પકડીએ, આશ્રમે જઈએ. ફાઇનલી ગાઈઝ આશ્રમે પહોંચી ગયા ને આશ્રમે શું જમવાનું છે એ જમવાનું આવે પછી ખબર પડે. હરી મિર્ચ મારી ફેવરેટ છે, સુરતની મરચી છે. મને મારી ફેવરેટ છે એટલે અમે છે ને અલગથી લાવ્યા. અહીંયા માંગીએ ને તો પછી એક આપે. હવે પછી શરમ આવે એક બે વાર માંગવી એટલે અલગથી જ લેતા આવ્યા. ભલે તો કોઈ ડીશ ખાઈશ. હમણાં જમવાનું આવે છે. હરિદ્વારમાં ઠંડી છે હો ભાઈ. સવારમાં 6 વાગે નાહવા જવાનું છે. રાહુલ કેમ થાય? કંઈક ગોઠવી નાખશું, પ્લાનિંગ કરશું. એટલે કાંઈક ગોઠવી નાખશું એટલે તાપણું કરશું નાજી. એક ડૂબકી તો એક ડૂબકી પણ લગાવશું એ પાકું છે. જમવામાં છે ને આખું શાક છે, નામ નથી આવડતું, અને મગનું શાક છે ફુલાવર બટેટા. અને ફુલાવર બટેટા ને મગ. મગ તો છે ભલે, તો મગ તો છે કહું તો શું તારે બનાવવું નહીં પડે ને. નગર છે ને મેગી બનાવવાની હતી કદાચ આ શાક ફુલાવર હું નથી ખાતી એના માટે અત્યારે ખાઈ લઉં છું નકર મેગી બનાવી દઈશ. સાવ થાકી ગયા છે વિડીયોને હવે પૂરો કરું છું. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધીને બધા જ ને મારા હર હર મહાદેવ. તો હું અત્યારે એડિટિંગ કરે છે, એમની આંખ નથી ખુલતી તો પણ કે મેં તમને હવે ડેઈલી વ્લોગ આપી છે એના માટે. ચલો મહાદેવ. 2 દિવસથી સૂતો નથી સખત. ત્યાંથી કાશ્મીર ગયો, કાશ્મીરથી પાછો સુરત ગયો, સુરતથી અહીંયા ઘરે ગયો, ઘરેથી તો અહીંયા આવ્યો. ડ્રાઇવિંગ કર્યું છે 2 દિવસથી ઉજાગર એટલા છે કે ઊંઘ જ આવે છે. હુઈ જા શરીર પણ સાથ નથી દેતું. આરતી લઈ લીધી અને મારે ચક્કા મારે પેલા શું બોલવાનું છે મારે? શું બોલવાનું હતું મારે? કોઈ કે આઈ ડોન્ટ